ભગવાન આપણે આ બા છે કેટલા વર્ષથી આપણે જે આ વરસાદનો વરતાર માટે જે રોટલા કરે છે કેટલા વર્ષોથી હશે એના? અમારા બા કરે છે ને લગભગ ઓછામાં ઓછા 15-20 વર્ષ થઈ ગયા. 15-20 પહેલા હા એની પહેલા મારા દાદી કરતા 15-20 વર્ષ એને કર્યા. ઓછામાં ઓછા 25-30 વર્ષ તો થઈ ગયા અમે અહીંયા કરી છે રોટલા. મિત્રો 25-30 વર્ષ થયા છે કે આ લોકો જે વર્તારા માટે જે રોટલા બનાવવામાં છે જારના જે બા બનાવે છે હમણાં થોડીક વારમાં ચાલુ કરશે બા. બોલો બે શબ્દો કે રોટલા જે પડ્યા છે રોટલા જે પડ્યા છે તે સાઈડ મારેલું ઘરમાં રોટલા પડ્યા એ સત્ય પડ્યા છે બધાય આનું બાકી હાથી માતા જાણે આપણે જાણી ન શકીએ એવું બધી. મિત્રો તો આજે આપણે આવી જવાનું છે આમરા ગામે અને હવે આપણે જઈ રહ્યા છીએ આમરા ગામે કેમ કે ત્યાં વર્ષો જૂની પરંપરા છે કે વરસાદનો વર્તારો જોવામાં આવે છે. ભમરિયાનો કૂવો છે અને એમાં રોટલા નાખવામાં આવે છે અને ચેક કરો. હેલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આમરા ગામની અંદર અને આમરા ગામની અંદર આપણે અષાઢ મહિનાના પહેલા સોમવારે રોટલા પડે છે અને રોટલામાં એવું છે કે વરસાદનો વર્તારો જોવાય છે. તો હવે આપણે એ ઘરે આવી ગયા છીએ કે જ્યાં રોટલા તૈયાર થાય છે. તમને હું બતાવું હમણાં. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પરમાર ફેમિલી વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કારણ કે અમે તમારા માટે અવાજ નવા નવા વ્લોગ લાવતા રહીશું. અને હવે ચાલો હવે આપણે જે રોટલો બનાવવાની જે તૈયારી થાય છે તમને હમણાં બતાવું છું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો, આપણે છેલ્લે સુધી તમને બતાવીશું કે રોટલો કઈ દિશામાં પડે છે તો વરસાદ કેવો થાય છે એ આ ગામજનો બધા અનુમાન લગાવતા હોય છે. તો તમને હું બતાવી શકું, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. મિત્રો આ છે રીત જે જૂની કેટલાય વર્ષે જૂની છે રીત, એટલે આ ગ્રામજનો છે અને આજુબાજુના ગામજનો બધા વરસાદનો વર્તારો જોવા માટે આપણે જે અહીંયા ભમરીયો કૂવો છે કે જે બહુ જૂનો કૂવો છે અને એની બાજુમાં જે આપણે જરાય માતાજીનું મંદિર છે કે જ્યાં એની એક જૂની કથા છે. તો આપણે જો ગ્રામજનો કોઈ મળશે તો આપણે તમને ઇતિહાસ જણાવશું કે ભાઈ એનો ઇતિહાસ શું હતો, કે રોટલા કેમ પડે છે અને કઈ દિશામાં જવાથી વરસ કેવું થાય છે એ આપણે બધું તમને જણાવીશું હમણાં ગ્રામજનો આપણે જ્યારે ભમરી કૂવો જાય ત્યારે. અને આ બા છે જે રોટલા બનાવે છે એની ઉંમર થઈ ગઈ છે તો બી રોટલા બનાવે છે, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રોને આ જે રોટલા જે બનાવવામાં આવે છે ને આપણે બાજરાના રોટલા નથી હોતા, જે જાર આપણે કહીએ છીએ જુવાર કહીએ છીએ એના રોટલા બનાવવામાં આવે છે મિત્રો. એટલે તમને હું બધું બતાવીશ, તમે ધ્યાનથી જોજો અને વ્લોગ તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અમારી ચેનલને. ભગવાન આપણે આ બા છે કેટલા વર્ષથી આપણે જે વરસાદનો વર્તાર માટે જે રોટલા કરે છે કેટલા વર્ષોથી હશે એના? અમારા બા કરે છે ને લગભગ ઓછામાં ઓછા 15-20 વર્ષ થઈ ગયા. 15-20 પહેલા હા એની પહેલા મારા દાદી કરતા 15-20 વર્ષ એને કર્યા. ઓછામાં ઓછા 25-30 વર્ષ તો થઈ ગયા અમે અહીંયા કરી છે રોટલા. મિત્રો 25-30 વર્ષ થયા છે કે આ લોકો જે વર્તારા માટે જે રોટલા બનાવવામાં આવે છે જારના જે બા બનાવે છે હમણાં થોડીક વારમાં ચાલુ કરશે બા. એટલે આપણે જે જૂની એની પ્રચલિત એની કથા છે કે ઇતિહાસ છે, જો ગ્રામજનો કોઈ કહેશે તો આપણે લેવાની ટ્રાય કરીશું કે વેરાઈ માતાજીના કેમાં રોટલા માગ્યા છે. મને ખ્યાલ છે થોડો ઘણો, પણ જો ગ્રામજનો મળી જશે તો આપણે એની પાસેથી જાણશું કે રોટલા કેમ પડે છે. મિત્રો જો હવે આપણે રોટલા બનાવવાની બધી તૈયારી થઈ ગઈ છે અને બા હવે હમણાં જ થોડી જ વારમાં જે રોટલો બનાવશે. આપણે પહેલેથી છેલ્લે સુધી આખી પ્રોસેસ બતાવીશું મિત્રો વ્લોગમાં, એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આપણે છેલ્લે જે ભમરિયા કૂવે જશે ત્યાં બી આપણે બતાવીશું તમને. તમે આમ બાજુ આવી જાઓ.
पार्लर वीडियो મિત્રો આપણે જે આંબરા ગામમાં જ આવ્યા છીએ અને અહીંયા જે બા રોટલા બનાવે છે એના ઘરે અને આપણે બધા અહીંયા યુટ્યુબરો બી આવી ગયા છે અને ન્યૂઝવાળા બી તમે જોઈ શકો છો અત્યારે આપણે સંજયભાઈ તો ઓળખતા જશો તમે એટલે બધા આવી ગયા છે યુટ્યુબરો બી બ્લોગમાં બોલિંગ માટે આપણે આ આવી જાઓ હા ચાલુ આમાંથી 2 રોટલા લઈ જાઓ ને ખાલી 2 જ લઈ જાઓ 4 લઈ જાઓ મિત્રો તમે જુઓ જે બા છે જે જારના બા રોટલા ઘરીને થઈ ગયા છે હવે આમાંથી 2 રોટલા લઈ જાય છે આપણે જે 2 ભમરિયા કૂવામાં પધરાવાનો હોય છે જે આપણા આંબરા ગામના જે ગ્રામજનો છે આપણે એની પાસેથી માહિતી લઈએ કે આ શું ઇતિહાસ હતો અને કેમ રોટલા પડે છે અને એનું શું કારણ છે અને ત્યાં આપણે જે ભમરિયો કૂવો જે કહે છે ત્યાં રોટલા પધરાવવામાં જે આવે છે એના વિશે શું આપણે કહે ને કે ઇતિહાસ છે એના વિશે માહિતી આપશે તો હવે આપણે જાણીએ આ ગ્રામજનો પાસે ઇતિહાસ મિત્રો હવે આપણે જે ગ્રામજનો આવી ગયા છે એટલે હવે આપણે એની પાસે જાણીએ કે આંબરા ગામમાં રોટલા પડવાનું શું કહાણી છે શું ઇતિહાસ છે કેટલા વર્ષ જૂનું છે રોટલા કોણ બનાવે છે કોણ લઈ જાય છે કેવી રીતે પધરાવવામાં આવે છે આપણે એના વિશે બધું જાણીશું તો ચાલો અમારા આંબરા ગામમાં રોટલા અમારા ઘરે બને છે તમારું નામ ને મારું નામ દેવરાજભાઈ કચરાભાઈ ધારવિયા અને અમે આંબરા જ રહેવાવાળા છીએ અને આ વર્ષોથી રોટલા નાખે છે 300-400 વર્ષથી પહેલાં અમારે ગાઈઢાઈ નાખતા ને હવે અમારે ઘરે અમારી બાઈએ ઘડતા ને હવે આ અમારા ઘરેથી ઘડે છે અને વર્ષોથી ઘડે છે અને વરસાદ થાય એટલે રોટલા નાખે અને પછી અમારે જાય ભમરીએ કુંભાર લેવા આવે અને વાણંદ લેવા આવે ને કુંભારે આવે ભેગો અને પછી રોટલા લઈને ભમરીએ જાય પછી માતાજીને નવરાવીને નાહી ધોઈ પછી રોટલા નાખે દરબારના છોકરા નાખે છે ચૂડા નાવલા જાડેજા નાખે છે તમારો ખૂબ ખૂબ આભાર અમને કહેવા બદલ આજે બી વરસાદ તો છે જ અહીંયા હા વરસાદ કોઈ વર્ષ કોરા નથી આવતા પણ ઉનાળી કોરા આવે તો ભલે બાકી નહીં આવે લગભગ તો કોરા ભગવાન કરશે પલાળી દે માતાજીની દયાથી તમારો ખૂબ ખૂબ આભાર કે જે તમને અમને માહિતી આપી છે બદલ અને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સૌનું સારું કરે ભગવાન મિત્રો તો વાંચતે ને ગાજતે જે રોટલા લઈ જાય છે આપણે ત્યાં ભમરિયા કૂવામાં પધરાવવા માટે તો અમારા ગામના જે ગ્રામજનો છે તે ઢોલ વગેરે સાથે જાય છે અને જે મંદિર આવે છે ત્યાં હનુમાન બાપા
હનુમાન બાપાનું મંદિર છે ત્યાં જે પૂજા કરે છે ને પછી ત્યારે આગળ જાય છે. હવે આપણે સાથે બન્યા રહેજો ને આપણે બી સાથે જઈએ છીએ. જૂનાગઢમાં પાણીના ધંધા બધા મિત્રો સવારે આ ધજા બદલવાની હોય છે. આંબારા ગામમાં જેટલા મંદિર હોય છે ત્યાં બધા મંદિરે આજે ધજા બદલવામાં આવે છે. એટલે તમે જોઈ શકો છો અત્યારે આ ભાઈ ધજા બદલાવી રહ્યા છે અહીંયા. મિત્રો બહોળી સંખ્યામાં પબ્લિક આવે છે આજુબાજુના ગામ.
મિત્રો કમેન્ટ બોક્સમાં જઈ વેરાયટી આ બહુ વર્ષોનું મંદિર છે. આનો ઇતિહાસ બી છે અને તમને હું જો કોઈ સાંભળવાનું પૂછે તો તમને 100% જણાવીશ. મિત્રો અત્યારે હજારો થાય છે, તમે જોઈ શકો છો. બાપાજી વાર તેની પડવાની અયોલો નાખો ભાઈ નથી મિત્રો આપણે આ ભાઈ દ્વારા રોટલા પધરાવવામાં આવે છે. તમે જોઈ શકો છો બધી તૈયારી કરે છે હમણાં નાઈને. પાણી હાલો આવી જાઓ. હાલો લઈ લ્યો. એ આમ આટો આટી જાવ પાછા થાજો મિત્રો પેલા બે ઠોકોના બેન પાણી ખાય પગડી જવું પાછા ધોવાળું બનાવીએ એમની પાણી જો પાછા બોલો બે શબ્દો કે રોટલા જે પડ્યા છે રોટલા જે પડ્યા છે સાઈડમાં રહેલું ઘરમાં રોટલા પડ્યા એ સત્ય પડ્યા છે બધાય અને 75 વર્ષ છે અને ડેમ બધું પાણી ફૂલ થઈ ગયા છે અને માતાનું બાકી હાથી માતા જાણે આપણે જાણી ન શકીએ એવું બધી એટલે ભાઈનું કેવું છે કે વરસાદ સારો થશે ને એટલે વાંધો નહીં આવે. હા ના વાંધો ના આવે 100% હા શેઠ ઉગમણા નહીં માં તો મિત્રો હવે આપણે જે આ વ્લોગ બનાવ્યો છે તમને વ્લોગ કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં અવશ્ય લખજો અને અમારું ચેનલને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારી ચેનલ છે પરમાર ફેમિલી વ્લોગ, તો આપણે સાંજે 7 વાગે પબ્લિશ કરીશું વ્લોગને. ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન, રાધે રાધે, જય માતાની જય.